લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં મળશે કોંગ્રેસની બેઠક। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો માટે 9મી ફેબ્રુઆરીએ મંથન થશે। ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની પહેલા બેઠક મળશે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી તેમાં હાજર રહેશે। તો ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારોના નામ નક્કી થઈ જાય તેવી શક્યતા છે। અગાઉ કોંગ્રેસે લોકસભા દીઠ ઉમેદવારની એક પેનલ તૈયાર કરી હતી। લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસની બેઠક મળશે અને ખાસ તો ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો 9મી ફેબ્રુઆરીએ નક્કી થાય તેવી સંભાવના છે। આપણે કહી દઈએ કે ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવાની છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના પ્રદેશના હોદ્દેદારો પણ હાજર રહેવાના છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે। જી નરેન્દ્ર। जी 9મી તારીખે ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક દિલ્હીમાં મળવાની છે અને એ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર લોકસભા ચૂંટણીને લઈને કોણ હશે એ સંદર્ભની અંદર ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે અગાઉ જે બેઠકો મળી હતી એમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે જે કેન્ડિડેટ છે એને વધારેમાં વધારે સમય મળી શકે। લોકસભા બેઠક જે છે એનો વિસ્તાર ખૂબ મોટો હોય છે અને એના જ કારણે કામગીરી જે છે એ જલ્દીથી પૂર્ણ થાય પસંદગીની એ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। અગાઉની બેઠકની અંદર 2 અથવા તો 3 સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવી હતી। એ પેનલો તૈયાર થઈ ગયા બાદ હવે જે સ્ક્રીનિંગ કમિટીના સભ્યોને આ સિવાય પ્રદેશના હોદ્દેદારો અને એ સિવાય એઆઈસીસીના જે સેક્રેટરી છે એમના વચ્ચે 9મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં બેઠક મળશે। એ બેઠકની અંદર ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં જે સંભવિત ઉમેદવારો છે એમને એટલીસ્ટ કહી દેવામાં આવે કે તમારે લોકસભાની ચૂંટણી લડવાની છે। એ દિશામાં કોંગ્રેસ અત્યારે હાલ કામ કરી રહ્યું છે। બિલકુલ નરેન્દ્ર, આભાર જાણકારી બદલ। તો આવનારી 9મી તારીખ ખૂબ અગત્યની રહેશે, કારણ કે લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં કોંગ્રેસની બેઠક મળી રહી છે। ઉમેદવારોના નામ નક્કી થઈ શકે છે।